કે ગામની ભાગોળે એક ઘેગુર વડલો હતો, જ્યાં વડલે નાના નાના ફૂલકાઓ રમવા આવતા હતા અને વડલાની નીચે બધા આરામથી એને મસ્ત મજાનો પોરો ખાતા હતા. આ ગાયોને ચારવા વાળા હંમેશા જ તેની ચિંતામાં રહેતા, ક્યાં જાવું ક્યાં ન જાવું, બસ એ જ પરેશાની, ધક્કા મુક્કા, આ જીવન એને બસ ગામમાં આ જ કરવાનું. અને બસ આવા જ સમયમાં ક્યાંક અનહેરો એને આનંદ લઈને ગામના વડલા નીચે મસ્ત મજાનું વાતાવરણ હોય છે અને ત્યાં જઈને પાણી પીને મસ્ત મજાનો આરામ કરવાનો. બસ આ જીવન હતું વડલાનું. આજુબાજુના જંગલમાંથી આ ગોવાળિયાઓ બસ તેની ગાયોને છૂટી મૂકીને પોરો ખાવા આ ઘેગોર વડલા નીચે આવી પહોંચતા. વડલાની સામે જ એક સુંદર મજાની નાનકડી નદી હતી. ત્યાંથી નિશાળેથી બધા જ બાળકો આવીને પોરો ખાતા, રમતા, મસ્તી કરતા, ધીંગા મસ્તી કરતા. બસ આ નાના નાના બાળકોને આ ગામ સાથે એક ગહેરો સંબંધ બની ગયો હતો, જ્યારે હું અને મારું ગામ બસ રમતા રમતા જ નાનકડા ભીમરાવને તરસ લાગી. ભીમે આજુબાજુ નજર દોડાવી પણ એને કોઈ દેખાણું નહીં. માટલું છે, વડલા છે, પાણી પી. ઉભો રે, ભરે તારી બૈયા ધડી, કેમ અમારો ભરે બબડાઈ નાખ્યો? પાણી ઉભો રે, ભાગ વિમા. મારા હાડા પડે બબરાઈ નાખ. હા માણસો ની આવતું જ નથી, ખરા બબરાઈ નાખી હાડી. આ શું થયું તને? શું થયું તને? કોને માર્યો? શું થયું? બપોરના સમય કે ભીમના માતા
બસ આટલું જ બોલ્યા કે મારા ગાંડિયા આવું ન કરતો હોય તો માતાએ દબાવી રાખેલું ડૂસકું મુક્ત કરીને દીકરાને સાતી સરખો ચાપી દીધો.